Hello students. So today we are going to start our new chapter, that is chapter number 12, area related to circles. Okay. So I think we all know what is the area of circle, what is the circumference of circle. This is exercise 12.1 is an introduction exercise of this. Okay. So you need to solve exercise 12.1 by basic formulas. So if any student doesn't know the area of circle or circumference of circle, then first, area of a circle. What is the area of a circle? That is pi r square. Okay, area of a circle ની ફોર્મ્યુલા છે pi r square, as we all know, આપણને ખબર છે. બીજું હોય છે circumference. Circumference, or else you can call it perimeter. Of a circle, that is 2 pi r. Okay, pi ની વેલ્યુ જો if it is not given, જો તમને નહીં આપેલી હોય તો you will take 22/7, or if pi ની વેલ્યુ આપેલી હશે તો pi ની વેલ્યુ તમને આપેલી હશે 3.14. ઓકે, સો આ બેઝિક છે, આના પર જ છે પહેલી એક્સરસાઇઝ. બટ આમાં શું છે, ક્વેશ્ચન એ ટાઈપના હશે કે જે તમે 8th સ્ટાન્ડર્ડ 7th સ્ટાન્ડર્ડ 9th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરી ગયા તે ટાઈપના ક્વેશ્ચન્સ નહીં હશે. થોડાક એ વસ્તુને તમને ફેરવીને પૂછશે. ઓકે, તો વસ્તુ શું છે, ચેપ્ટર નંબર 12 એરિયા રિલેટેડ ટુ સર્કલ. સર્કલ્સની અંદર બે વસ્તુ અલગ અલગ ટાઈપના સર્કલ આવે, દેટ ઇઝ વાય અહીંયા લખેલું છે એરિયા રિલેટેડ ટુ સર્કલ્સ. બરાબર, જેમ જેમ રેડિયસ ચેન્જ થાય તેમ તેમ સર્કલની સાઇઝ પણ ચેન્જ થાય. હવે કોઈ બી એક સર્કલ, અત્યારે તમને બેઝિક જો કોઈ સ્ટુડન્ટને નહીં ખબર હોય તો આ સર્કલ છે. તો વોટ ઇઝ પેરીમીટર? પેરીમીટરનો મિનિંગ થાય બાઉન્ડ્રી. ઓકે, તો આ જે વસ્તુ છે ને, આ ધીસ ઇઝ, આને બાઉન્ડ્રી કહેવાય સર્કલની. ધીસ ઇઝ બાઉન્ડ્રી. તો ધીસ ઇઝ કોલ્ડ પેરીમીટર. એન્ડ વોટ ઇઝ એરિયા? એરિયા એટલે વચ્ચે, આ ધીસ ઇઝ, આ બધું એરિયા કહેવાય. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ ઓફ એરિયા એન્ડ સર્કમફરન્સ. સર્કમફરન્સ એટલે બાઉન્ડ્રી. સપોઝ આ સ્ક્વેર છે, બરાબર, તો આ એની સાઈડ જે છે ને, આ સાઈડની લેન્થનું ટોટલ, આ બાઉન્ડ્રી, ધીસ ઇઝ કોલ્ડ પેરીમીટર. આ ચાર સાઈડનું ટોટલ, બરાબર. બટ વોટ ઇઝ ધ એરિયા ઓફ, તો એરિયા અહીંયા તમારે શોધવો પડે. ધીસ ઇઝ એરિયા, વચ્ચેનો પાર્ટ એરિયા કહેવાય. એક બેઝિક એક્ઝામ્પલ આપીએ. તમે લોકો બધાએ ફેન્સિંગ કરેલી જમીન તો જોઈએ જ હશે. તો જેટલા પાર્ટમાં ફેન્સિંગ થાય ને, ફેન્સિંગ પેરીમીટરમાં થાય, બરાબર. અને વચ્ચે જે ખેતીલાયક જમીન હોય, જે તમારો ફેન્સિંગની વચ્ચે જે જમીન હોય, દેટ ઇઝ ઇટ્સ એરિયા. બરાબર, એટલે આવી રીતે ફેન્સિંગ કરેલી જો જગ્યા હોય, બરાબર, તો ફેન્સિંગ આ રીતે આ પાર્ટમાં હોય બાઉન્ડ્રી પર, તો એ પેરીમીટર કહેવાય. અને એની અંદર જે તમારી આ બધી જમીન હોય, ધેટ ઇઝ ઇટ્સ એરિયા, ફેન્સિંગની અંદરનો એરિયા. સો ફેન્સિંગ કરેલો પાર્ટ પેરીમીટર કહેવાય, અને અંદર જે પાર્ટ હોય ધેટ ઇઝ એરિયા. ઓકે, બીજી વસ્તુ જે આમાં તમારે ધ્યાન રાખવાની છે, પેરીમીટરનો યુનિટ ધેટ ઇઝ મીટર, સેન્ટીમીટર ઓર એનીથિંગ. બરાબર, જે રીતે આપેલું હોય તમને ફૂટ, ઇંચ. બટ એરિયાનો યુનિટ ઇન ટર્મ સ્ક્વેર આવે, બરાબર. એટલે જે બી યુનિટ હોય તે મીટર, સેન્ટીમીટર, એનો સ્ક્વેર. અને આમાં શું હોય, જે બી યુનિટ હોય તેનું તે જ રહેશે. મીટર હોય તો મીટર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. કેમ? 2 કોન્સ્ટન્ટ, પાઈ કોન્સ્ટન્ટ. આર રેડિયસ, રેડિયસ મીટરમાં હોય, સેન્ટીમીટરમાં હોય, ફૂટમાં હોય, ઇંચમાં હોય, એનીથિંગ. બટ એક જ રેડિયસ છે, દેટ ઇઝ વાય જે બી યુનિટ હશે તે જ આવશે. મીટર હોય તો મીટર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. ઇન અ સેમ વે એરિયા ઓફ અ સર્કલમાં પાઈ કોન્સ્ટન્ટ છે, બટ રેડિયસનો સ્ક્વેર એટલે યુનિટનો પણ સ્ક્વેર થાય. જો મીટર હોય તો મીટર સ્ક્વેર, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર સ્ક્વેર, ઓર એલ્સ લાઇકવાઇઝ. બરાબર, આ રીતે યુનિટ પરથી બી તમારે અમુક વસ્તુ જજ કરવી પડશે. બરાબર, એકદમ બેઝિક વસ્તુ છે, આ તમે સ્ટડી કરી જ ગયા છો. આના પર બેઝડ જ ફર્સ્ટ એક્સરસાઇઝ છે. એક્ઝામ્પલ નંબર 1 કરીએ. સો okay, example number 1, that is
the cost of fencing a circular field, the cost of fencing a circular field at the rate of 24 rupees per meter is rupees 5280. The field is to be plowed. The field is to be plowed at the rate of 0.50 rupees per meter square. Find the cost of plowing the field, અને કીધું છે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. ઓકે, આનો આન્સર આપણે લાવવાનો છે. ક્વેશ્ચનને ધ્યાનથી તમે વાંચો તો ક્વેશ્ચનમાં શું લખેલું છે કે ધ કોસ્ટ ઓફ ફેન્સિંગ અ સર્ક્યુલર ફિલ્ડ એટ ધી રેટ ઓફ 24 રૂપીસ પર મીટર ઇઝ રૂપીસ 5280. ઓકે, પહેલા તો વસ્તુ સમજીએ. ફેન્સિંગ કરવાનું છે સર્ક્યુલર ફિલ્ડને. સર્ક્યુલર ફિલ્ડ છે એટલે સર્કલ શેપની આવી રીતે ફિલ્ડ છે, બરાબર. ફેન્સિંગ ક્યાં થાય? બોર્ડર પર થાય, બાઉન્ડ્રી પર ફેન્સિંગ કરવાનું છે એટ ધી રેટ ઓફ 24 રૂપીસ પર મીટર. ફેન્સિંગ કરવાની કોસ્ટ કેટલી છે? 24 રૂપીસ 1 મીટરના ઇઝ રૂપીસ 5280, બરાબર. એટલે શું કહે છે? સર્ક્યુલર ફિલ્ડમાં બાઉન્ડ્રી પર જે અહીંયા ફેન્સિંગ કરવાની છે ને એની કોસ્ટ છે 24 રૂપીસ 1 મીટરનું. એવી રીતે એ લોકોના ટોટલ કેટલી કોસ્ટ થઈ? 5280 રૂપીસ. ઓકે, તો કેટલું એનું પેરીમીટર છે તે ખબર પડી જશે, બરાબર. કેટલા મીટર એ લોકોએ ફેન્સિંગ કરી છે તે તમને ખબર પડી જાય. કેમ? બીકોઝ એ લોકોએ શું કીધું છે કે 24 રૂપીસ 1 મીટરની કોસ્ટ છે. એવા કેટલા રૂપીસ એમના ટોટલ કોસ્ટ થઈ? તો 5280. એટલે 24 રૂપીસમાં જો એ લોકો 1 મીટર બાઉન્ડ્રીને ફેન્સિંગ કરતા હોય તો 5280માં કેટલા મીટર બાઉન્ડ્રીને ફેન્સિંગ કરશે? એટલે તમને ટોટલ એનું પેરીમીટર મળી જશે કે કેટલી જગ્યામાં એમણે ફેન્સિંગ કરેલું છે. સિમ્પલ. The field is to be plowed at the rate of 0.50 rupees per meter square. હવે શું કીધું? ફેન્સિંગ તો બાઉન્ડ્રીને કરી નાખીએ આપણે, બરાબર. કેટલા મીટરમાં ફેન્સિંગ થઈ છે તે આપણે ફાઇન્ડ કરી લેશું. પણ હવે શું છે? જમીન ખેડવાની છે, ગુજરાતીમાં કહીએ તો પ્લાઉડ, બરાબર. લખેલું છે the field is to be plowed. કોઈને મિનિંગ નહીં ખબર હોય તો at the rate of 0.50 per meter square. જો કોઈને ક્વેશ્ચનમાં નહીં ખબર પડે તો અહીંયાથી ખબર પડશે. મીટર સ્ક્વેર એટલે સ્ક્વેરમાં યુનિટ શાનો હોય? એરિયાનો. તો હવે શું કહે છે કે બાઉન્ડ્રીને ફેન્સિંગ થઈ જાય પછી આ જમીન જે છે ને અહીંયા આ જમીન ખેડવાની છે, બરાબર. તો આ તો એરિયા થશે આ બધો. ઓકે, પછી ફાઇન્ડ ધી કોસ્ટ ઓફ પ્લાવિંગ ધ ફિલ્ડ. તો આ કેટલા એરિયામાં તમે પ્લાઉડ કરશો એ તમારે ફાઇન્ડ કરવું પડે અને પછી એની કોસ્ટ મળી જાય, બરાબર છે. સિમ્પલ ક્વેશ્ચન છે. પહેલા તમારે કેટલી જગ્યામાં ફેન્સિંગ થયેલું છે એ ફાઇન્ડ કરવાનું છે, કેટલા મીટરમાં. તો ફર્સ્ટ સ્ટેપ આપણે કરીએ, સ્ટેપ બાય સ્ટેપ જઈએ. ઓકે, સમજો શું કીધું છે? 24 રૂપીસ હિયર. 24 રૂપીસમાં 1 મીટર ફેન્સિંગ થશે. ઓકે, કેટલા રૂપીસ ટોટલ એમની કોસ્ટ થઈ? તો 5280 રૂપીસમાં કેટલા મીટર ફેન્સિંગ થશે? તો હવે આ તો સિમ્પલ વસ્તુ છે. 5280 into 1 ડિવાઈડ બાય 24. 2 થી 12, 2 થી હવે કટ કરતા તો આવડશે તમને. 2640, 2 થી 6, 2 થી 13,
2 0, 2 થી 3, 2 થી 6 જા 2 6 12 1 and 2 2 6 ઓકે અને 3 થી પછી આને કટ કરો 3 2 6 3 2 6 and 0 તો 22 મીટર એનો મતલબ આ જે સર્ક્યુલર ફિલ્ડ છે ને આ રીતે એની આ બાઉન્ડ્રી કેટલી છે એની બાઉન્ડ્રી છે 220 મીટરની ઓકે ધેટ ઇઝ કોલ્ડ ઇઝ પેરીમીટર કેમ બીકોઝ ફેન્સિંગ કરેલું છે ફેન્સિંગ બાઉન્ડ્રી પર થાય તો આ 220 મીટર શું છે આ સર્ક્યુલર ફિલ્ડનું પેરીમીટર છે ઓકે એની બાઉન્ડ્રી છે લખેલું છે કોસ્ટ ઓફ ફેન્સિંગ બીજું બી આઈડિયા નહીં આવે તો આના પર જોવાનું 24 રૂપીસ પર મીટર જો કોઈને નહીં ખબર પડે મીટરમાં છે યુનિટ છે તે મીટર સેન્ટીમીટર તો એ તમને પેરીમીટર આપશે જ્યારે યુનિટનો સ્ક્વેર હશે તે તમને એરિયા આપશે ઓકે તો અહીંયાથી આપણને શું ખબર પડી ગઈ કે કેટલી બાઉન્ડ્રીમાં ફેન્સિંગ કરેલું છે ધેટ્સ મીન્સ એનું પેરીમીટર કેટલું છે ફિલ્ડનું હવે સેકન્ડ સ્ટેપ આપણે એવું કરીએ આપણને પેરીમીટર મળી ગયો છે સો second step is so perimeter of field or you can say circumference of field perimeter or circumference is equal to 220 મીટર આ આપણે ફાઇન્ડ કરી લીધું હવે સર્ક્યુલર ફિલ્ડ હોય સર્કલનું પેરીમીટર કેટલું થાય ધેટ ઇઝ 2 પાઈ આર અત્યારે ફોર્મ્યુલા કરી ઇટ મીન્સ 2 pi r is equal to 220 મીટર તો આ કેસમાં તમે જો તો અહીંયાથી આપણે સોલ્યુશન બાય ચાન્સ જો નહીં લઈએ લઈએ 2 પાઈની વેલ્યુ આપી છે 22/7 ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 220 મીટર હવે રહેવા દઈએ ફાઇન્ડ કરવાનું છે કેલ્ક્યુલેશન થશે એટલે રેડિયસ મળી જશે તો ઇઝીલી એરિયા બી મળી જશે બરાબર પછી તો ઇઝી જ છે ઓકે સ્ટેપ બાય સ્ટેપ જઈએ હવે અહીંયા શું થશે તમારે રેડિયસ ફાઇન્ડ કરવાની છે એની સાથે આ બધું મલ્ટિપ્લિકેશનમાં છે આ ડિવિઝનમાં છે આ ડિવિઝન સામે જશે તો મલ્ટિપ્લિકેશન અને આ બે મલ્ટિપ્લિકેશન સામે જશે તો ડિવિઝન તો આર ઇઝ ઇક્વલ ટુ 220 મલ્ટીપ્લાય 7 આ 7 અહીંયા મલ્ટીપ્લાય થશે 2 અને 22 મલ્ટિપ્લિકેશનમાં છે તો અહીંયા ડિવાઈડ થશે ઓકે હવે so that is why r is equal to જો 22 10s are 220 very easy 2 5s are 10 તો રેડિયસ કેટલી આવશે 35 યુનિટ કયો ચાલે છે અહીંયા યુનિટ ચાલે છે મીટર તો મીટર મળી ગઈ રેડિયસ હવે સેકન્ડ લાઈન પર જાઓ the field is to be plowed at the rate of 0.50 rupees per meter square means area હવે તમારે જમીન ખેડવાની છે તો બાઉન્ડ્રી પર તો જમીન ખેડશો નહીં ત્યાં તો ફેન્સિંગ થઈ ગયું છે તો આપણે આ રીતે સર્ક્યુલર ફિલ્ડ છે એના બાઉન્ડ્રી પર તો ફેન્સિંગ થઈ ગયું છે જમીન તો વચ્ચે જ ખેડવાની હોય આને શું કહેવાય એરિયા કહેવાય તો હવે તમારે ફિલ્ડનો એરિયા ફાઇન્ડ કરવો પડશે સો એરિયા ઓફ અ ફિલ્ડ એરિયા કેટલો થશે ધેટ ઇઝ પાઈ આર સ્ક્વેર અત્યારે આપણે કરીએ પાઈની વેલ્યુ 22/7 આર સ્ક્વેર રેડિયસ છે 35 સ્ક્વેર એટલે બે વાર લખવાનું મલ્ટીપ્લાય 7 5s are 35 22 મલ્ટીપ્લાય 5 110 ઇન્ટુ 35 તમને મલ્ટીપ્લિકેશન તો આવડતું હશે આઈ હોપ તો આ કેટલું થશે 3850 મીટર ઓકે હવે તમને એરિયા મળી ગયો એરિયામાં યુનિટ સ્ક્વેરમાં હોય મીટર સ્ક્વેર હવે શું કીધું છે ફિલ્ડ ઇઝ ટુ બી પ્લાઉડ એટ ધી રેટ ઓફ એનો રેટ આપેલો છે 0.50 રૂપીસ પર મીટર સ્ક્વેર મીન્સ 1 મીટર સ્ક્વેરની કેટલી કોસ્ટ છે 0.50 તો આપણે કેટલા મીટર સ્ક્વેરમાં પ્લાવ કરવાનું છે એટલે કે વી આર ગોઈંગ ટુ પ્લાવ ધી ફિલ્ડ ઇન 3850 મીટર સ્ક્વેર એરિયા આટલા એરિયામાં તમારે જમીન ખેડવાની છે જમીન ખેડવાનો ભાવ કેટલો છે તો એ છે પર મીટર એટલે 1 મીટર સ્ક્વેરના 0.50 તો ફાઇન્ડ ધી કોસ્ટ ઓફ પ્લાવિંગ તો સિમ્પલ કોસ્ટ ઓફ પ્લાવિંગ તમે સ્ટેપ બાય સ્ટેપ જ લખજો
કોસ્ટ ઓફ પ્લાવિંગ અહીંયા કરીએ પર મીટર સ્ક્વેર એટલે કે 1 મીટર સ્ક્વેર એનો કેટલું છે 0.50 રૂપીસ. આપણે કેટલા મીટર સ્ક્વેરમાં જમીન ખેડવાની છે 3850 મીટર સ્ક્વેરમાં કેટલી કોસ્ટ થશે ક્રોસ મલ્ટીપ્લાય 3850 એનું મલ્ટીપ્લિકેશન 0.50 ડિવાઈડ બાય 1 લખવાની જરૂર નથી. તો આ શું થશે 3850 0.50 that is 50 upon 100 થશે પોઈન્ટ પછી 2 છે એટલે 0000 385 multiply 5 that is 1925. ફાઇનલ આન્સર તમારે લખવાનો છે. સો કોસ્ટ ઓફ પ્લાવિંગ ધ ફિલ્ડ વુડ બી 1925 રૂપીસ. આ રીતે આ ક્વેશ્ચન થશે. આ ચેપ્ટરમાંથી 3 માર્ક અને 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે, તો આ ટાઈપના ક્વેશ્ચન 3 માર્કમાં પૂછી શકાય. જોઈ લો. બરાબર. પોઝ ધ વિડીયો ટુ નોટ ઇટ ડાઉન. આની એક્સરસાઇઝમાં ટોટલ 5 ક્વેશ્ચન છે, જેમાંથી 4th ક્વેશ્ચન આપણે નથી કરવાનો, દેટ ઇઝ આઉટ ઓફ સિલેબસ છે. તો હવે નેક્સ્ટ આપણે ફર્સ્ટ ક્વેશ્ચન કરીશું એક્સરસાઇઝનું. ઓકે. Okay, so your first question of exercise 12.1 is the radius of two circles are the radius of two circles are 19 centimeter and 9 centimeter respectively. Find the radius of the circle which has circumference equal to the sum of the circumferences of the two circles. So question તમે ધ્યાનથી વાંચો. તો ક્વેશ્ચનમાં શું કીધું છે? The radius of two circles are 19 centimeter and 9 centimeter respectively. Find the radius of the circle which has circumference equal to the sum of the circumference of the two circles. Okay. ક્વેશ્ચન બહુ ઇઝી છે. સર્કમફરન્સની જગ્યાએ એરિયા કરીને બી પૂછી શકે તમને. પહેલા ક્વેશ્ચન સમજીએ. રેડિયસ ઓફ ટુ સર્કલ, બે સર્કલ આપેલા છે, બંને સર્કલની રેડિયસ અલગ અલગ છે. આ એક સર્કલ, બીજું સર્કલ. આ સર્કલની આ રેડિયસ છે 19 સેન્ટીમીટર, આ સર્કલની રેડિયસ છે 9 સેન્ટીમીટર. ફાઇન્ડ ધ રેડિયસ ઓફ ધ સર્કલ. ત્રીજું એક સર્કલ છે, એની રેડિયસ આપણને ખબર નથી. વી નીડ ટુ ફાઇન્ડ ઇટ. ફાઇન્ડ ધી રેડિયસ ઓફ ધ સર્કલ વિચ હેઝ સર્કમફરન્સ. આનું સર્કમફરન્સ કેટલું છે? ઇક્વલ ટુ ધી સમ ઓફ ધી સર્કમફરન્સ ઓફ ધ ટુ સર્કલ. આ સર્કલની સર્કમફરન્સ આ સર્કલ અને આ સર્કલની સર્કમફરન્સના સમ જેટલી છે. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન ખબર પડી ગઈ.
એક સર્કલ, બીજું સર્કલ, આ સર્કલની રેડિયસ 19 સેન્ટીમીટર, આ સર્કલની રેડિયસ 9 સેન્ટીમીટર. ત્રીજું એક સર્કલની રેડિયસ ફાઇન્ડ કરવાની છે, બટ એ સર્કલની કેરેક્ટરિસ્ટિક શું છે કે એની જે સર્કમફરન્સ છે તે આ બે સર્કલના સર્કમફરન્સના સમ જેટલી છે. આની બાઉન્ડ્રી અને આની બાઉન્ડ્રીનું પ્લસ કરો તો મળે આની બાઉન્ડ્રી. ઓકે, તો સિમ્પલ. હવે એ જ રીતે કરીએ જે વસ્તુ લખીને આપેલી છે. તો આપણે અહીંયા આવું કરીએ, ટુ સર્કલ્સ, પહેલી જે રેડિયસ છે ને R1 કહીએ 19 સેન્ટીમીટર, બીજી રેડિયસને 9 સેન્ટીમીટર R2 કહીએ અને ત્રીજાની રેડિયસ એને R કહીએ તે ફાઇન્ડ કરવાનું છે. હવે આ બે સર્કલની સર્કમફરન્સનું સમ તે થશે આની આ સર્કલની સર્કમફરન્સ જેટલું. સો હિયર સમ ઓફ circumference of two circles equal to, આ બે સર્કલની circumference નું સમ is equal to circumference of third circle. હવે circumference ની ફોર્મ્યુલા શું છે? 2πr. સિમ્પલ. તો પહેલાની રેડિયસ r1 છે તો 2πr1, સમ એટલે પ્લસ, બીજાની રેડિયસ r2 છે તો 2πr2. પહેલું સર્કલ જે હતું 19 સેન્ટીમીટર રેડિયસ વાળું, એની સર્કમફરન્સ, એનું r1 19 છે, એની સર્કમફરન્સ 2πr, બટ r1 કેમ લખેલી છે? એની રેડિયસને આપણે r1 લીધું છે. પ્લસ આ બીજું સર્કલ હતું, એની રેડિયસને r2 લીધી છે 9 સેન્ટીમીટર. હવે એની સર્કમફરન્સનું ફોર્મ્યુલા શું છે? સર્કલની સર્કમફરન્સ 2πr, બટ એની રેડિયસ r2 છે તો 2πr2. આ બંને સર્કલની સર્કમફરન્સનો સમ ઇઝ ઇક્વલ ટુ થર્ડ સર્કલની સર્કમફરન્સ જે ફાઇન્ડ કરવાની છે રેડિયસ, તેને r લીધું છે. સર્કમફરન્સની ફોર્મ્યુલા 2πr અને રેડિયસ r જ લીધી છે. 2 કોન્સ્ટન્ટ છે, પાઈ કોન્સ્ટન્ટ છે, એટલે એમાં π1 π2 એવું નહીં લખી શકો. તો સિમ્પલ. જો આ પ્લસમાં બંનેમાંથી 2π કોમન નીકળશે તો બ્રેકેટમાં r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ 2πr. આ બંનેમાંથી 2π કોમન નીકળે છે. હવે આ 2π અને આ 2π કટ થશે, 2 અને 2 કટ, π અને π કટ. સિમ્પલ. તો અહીંયા શું થશે? r1 પ્લસ r2 ઇઝ ઇક્વલ ટુ r. સો વોટ ઇઝ યોર r1? 19 પ્લસ r2 9 ઇઝ ઇક્વલ ટુ r. સો r ઇઝ ઇક્વલ ટુ 28 સેન્ટીમીટર. એક માર્કનો ક્વેશ્ચનમાં બી આ પૂછી શકે. સો અહીંયા તમે શું લખશો? સો રેડિયસ ઓફ ધ સર્કલ ઇઝ 28 સેન્ટીમીટર. એટલે જ્યારે તમને આ ટાઈપનો ક્વેશ્ચન આવે કે સમ ઓફ ધી સર્કમફરન્સ ઓફ ટુ સર્કલ ઇઝ ઇક્વલ ટુ ધી સર્કમફરન્સ ઓફ ધી થર્ડ સર્કલ, તો એમાં રેડિયસ કેટલી થશે? બંને સર્કલના રેડિયસના પ્લસ જેટલી. r is equal to r1 plus r2. In which case, કયા કેસમાં? જ્યારે sum of circumference of two circle is equal to circumference of third circle. હવે આ જ વસ્તુમાં જો આવું લખી દે sum of area of two circle, તો કેટલો ફરક પડશે જો એરિયા પૂછી લે તમને? તો πr1 square plus πr2 square, because એરિયાની ફોર્મ્યુલા છે is equal to થર્ડના એરિયા જેટલું, થર્ડ સર્કલનો એરિયા, એની રેડિયસ r લઈએ πr square. અહીંયાથી પાઈ કોમન નીકળશે તો પાઈ કટ થશે તો શું બચશે? r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. તો જો એરિયાનો ક્વેશ્ચન કરે કે સમ ઓફ એરિયા ઓફ ટુ સર્કલ ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ થર્ડ સર્કલ, તો r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. બરાબર છે? એક માર્કમાં પૂછાય. અને જો એવું કે સમ ઓફ સર્કમફરન્સ ઓફ ટુ સર્કલ, જો સમ પૂછે સર્કમફરન્સનો બે સર્કલના, જે છે સર્કમફરન્સ ઓફ થર્ડ સર્કલ જેટલો, તો r ઇઝ ઇક્વલ ટુ r1 પ્લસ r2. ઓકે, આઈ હોપ. હવે આ જ એક્સરસાઇઝનો સેકન્ડ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં કરવાનો છે, ક્વેશ્ચન નંબર 2. ઓકે, સિમ્પલ. એમાં એરિયા પૂછેલો છે, તો હું જોઉં, જો તમને એમાં કંઈ ડાઉટ હોય તો યુ કેન આસ્ક મી. સો ધીસ ઇઝ હાઉ વી હેવ સ્ટાર્ટેડ અવર ન્યૂ ચેપ્ટર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝનો થર્ડ અને ફિફ્થ જે ક્વેશ્ચન છે તે કમ્પ્લીટ કરીશું. થેન્ક યુ.